છે જીટીપીએલ નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય. સાવધાન ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોથી અને 7 સફેદ ચણોથી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં ઈસવીસન 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, નમસ્કાર મારા વાલા અશોકભાઈ અને મારા વાલા કેમેરામેન, લાઇટમેન મિત્રો, સર્વને પ્રણામ. ડોક્ટર પંકજ નાગર આપની સમક્ષ હાજર છે ચર્ચા કરવા માટે તમારી કેરિયરની, તમારા વ્યવસાયની, તમારા ધંધાની, જેને અંગ્રેજીમાં બિઝનેસ, પ્રોફેશન અને કેરિયર જોબ ઓરિએન્ટેશન કહેવામાં આવે છે. સરસ મજાની વાત કરું આજે કે ભાઈ અત્યાર સુધીમાં અમે ઘણા બધા ગ્રહોની ચર્ચા આ અનુસંધાનમાં કરી. એમાં ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, 5 ગ્રહોની થઈ ને. બિલકુલ બિલકુલ. હવે શુક્ર, શનિ, રાહુ, કેતુને પણ થોડુંક પોલિશ, માલિશ, બટર એપ્લિકેશન કરી દઈએ એવી મારી ઈચ્છા છે. તો આવો અશોકની તરફ આગળ વધીએ કે કયા ગ્રહની વાત લઈને તમારા માટે આવે છે અને મારા માટે કઈ ચેલેન્જ ઊભી કરે છે, જોઈ લઈએ. બિલકુલ પંકજભાઈ, અને ગત 2 એપિસોડમાં આપણે જે ચર્ચા કરી હતી કે જાતકની જન્મ કુંડળીના 10મા સ્થાનમાં જે લોકો નવા ધંધા વ્યવસાય શરૂ કરવા માંગે છે અને એમાં જે ગ્રહોનો પ્રભાવ છે 10મા સ્થાનમાં લઈને, અને એમાં ગ્રહો કેવા પ્રભાવ કરે છે એની આપણે ઘણા બધા ગ્રહોની આગળ ચર્ચા કરી લીધી છે. તમે ખૂબ સુંદર માહિતી આપી. પંકજભાઈ, આજે જે બાકી રહેલા ગ્રહોની આપણે ચર્ચા કરીશું એમાં જો શુક્રની વાત કરીએ તો શુક્ર તો સર હ્યુજ મેની ચાન્સીસ કે શુક્ર જો હોય તો જબરદસ્ત બધા વ્યવસાય છે. એમાં પણ પંકજભાઈ સાથે આપણે એનું માર્ગદર્શન લઈશું કે જાતકની જન્મ કુંડળીમાં પંકજભાઈ 10મા સ્થાનમાં જો શુક્ર હોય તો કયા વધુ વ્યવસાયોનો ચાન્સીસ છે અથવા તો કરવા જોઈએ. શુક્રનું નામ પડે એટલે ગુસબમ્સ, સેન્સેશન. શુક્ર એટલે સૌંદર્યની દેવી છે, ગોડેસ ઓફ બ્યુટી છે. રોમનમાં તો એને ગોડેસ ઓફ બ્યુટી કહેવામાં આવે. શુક્ર એટલે સૌંદર્ય, સુંદરતા, પ્રેટી ગ્રહ, કોઈ બ્યુટીફુલ ગ્રહ હોય જેના આમ જોઈને જેવું થાય કે ના યાર, અને હક કરી લો અને ચુંબન કરી લો, એનું નામ શુક્ર. ફક્ર, અભિમાન થાય એવો કોઈ ગ્રહ હોય તો શુક્ર. શુક્રની વાત અશોકભાઈ કાઢી છે અને સનસનાટી એમના શરીરની અંદર અત્યારે દેખાય છે, ઘૂસ બમ્સ બિલકુલ બિલકુલ વ્યાપેલું છે. તો શુક્રની વાત કરીએ. 10મા સ્થાનમાં બળવાન શુક્ર કયો એની પહેલા આપણે ચર્ચા કરીએ. તો 10મા સ્થાનની અંદર બળવાન શુક્ર એટલે વૃષભ રાશિનો સ્વગૃહી શુક્ર. 10મા સ્થાનમાં બળવાન શુક્ર એટલે તુલા રાશિનો સ્વગૃહી શુક્ર. 10મા સ્થાનની અંદર મિથુનનો શુક્ર હોય કે કન્યાનો શુક્ર હોય તો એ મિત્ર ગ્રહ બુધની રાશિનો શુક્ર કહેવાય. 8 આટલા શુક્ર. ચંદ્રના ઘરનો શુક્ર હોય કર્કનો તો પણ એ મિત્ર ઘરનો જ પણ કહેવાય. શનિ એનો પરમ મિત્ર છે. મકર અને કુંભનો શુક્ર હોય તો પણ એ બળવાન શુક્ર કહેવાય. કેટલા શુક્ર આપ્યા? કર્ક, મકર, કુંભ
વૃષભ, તુલા, આટલા શુક્ર તો થયા જ ને. મિથુન અને કન્યા. મિથુન અને કન્યા. બુધ કેમ ભૂલાઈ ગયું? શુક્ર અછૂ વસ્તુ ભૂલાઈ જાય છે. બિલકુલ. શુક્રનું આકર્ષણ એવું છે, શુક્રનું મેજિક એવું છે, શુક્રનો પ્રભાવ એવો છે, એની આભા એવી છે કે કંઈક ભૂલી જવાય. જ્યારે શુક્ર તમારી સમક્ષ આવીને ઊભી રહે, તમે બધું આખી જગત ભૂલી જાઓ છો, કારણ કે ઇટ ઇઝ કનેક્ટેડ ટુ મટીરિયલ હેપીનેસ. ભૌતિક વાત સાથે સંકળાયેલો કોઈ ગ્રહ હોય તો આવો વાત કરીએ એની આજે કે શુક્ર તમારા 10મા સ્થાનની અંદર હોય તો કયો વ્યવસાય કરશો? શુક્ર તમારા 10મા સ્થાનમાં હોય તો ટીવી ક્ષેત્રે એક્ટિંગમાં જાઓ, ફિલ્મ ક્ષેત્રે એક્ટિંગમાં જાઓ. શુક્ર તમારો 10મા સ્થાનમાં હોય તો સારા મેકઅપ મેન બની શકો છો, સારા ફોટોગ્રાફર બની શકો છો, સારા સંગીતકાર બની શકો છો. શુક્ર તમારા 10મા સ્થાનની અંદર હોય તો તમે સારા ડ્રેસ ડિઝાઇનર બની શકો છો. બિલકુલ. જેમ ભાનુ અથૈયા છે, જે નેશનલ એવોર્ડ લઈ ગયા છે, લગાનમાં હતા ને, ચોક્કસ. એવા ઘણા બધા છે આપણે ડ્રેસ ડિઝાઇનર કે જે લોકો, મનીષ મલ્હોત્રા છે. શુક્ર આ બધી વસ્તુના વ્યવસાયમાં તમને લઈ જાય છે. શુક્ર તમને ઇન્ટિરિયર ડિઝાઇનર પણ બનાવી શકે અને શુક્ર તમને આર્કિટેક્ટ પણ બનાવી શકે. બિલકુલ બિલકુલ બિલકુલ. સૌથી વધારે મને લાગે શુક્રના ધંધા વ્યવસાય એવા છે કે જે તમને નામ, પ્રતિષ્ઠા અને પ્રલોભન આપે. શુક્ર તમને રેડીમેડ ડ્રેસનું કરાવે, ફેશન ડિઝાઇનનું કરાવે, હોટલ ટ્રાવેલિંગ, હોટલ, ટૂર્સ, ટ્રાવેલિંગ, ફૂડ ફ્રેન્ચાઇઝી. શુક્ર શું ના કરાવે? ડાન્સ, સંગીત. શુક્ર આ બધા એના વ્યવસાય છે. તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરો તો પણ શુક્ર આવે. તમે કોસ્મેટિકનો ધંધો કરો, ફેક્ટરી ખોલો તો પણ શુક્ર આવે. ફેમિનાઇન કોઈ પણ વસ્તુ હોય તો એમાં શુક્ર આવે છે. શુક્ર એટલે એવો છે કે જે તમારી પાસે વ્યવસાય ધંધો કરાવે અને તમારા મદમસ્ત લોકોને ડોલાવે, લોકોને તમારા તરફ આકર્ષે, તમારા તરફ એને એક મેગ્નેટિક કહેવાય ને, આકર્ષણ, એટ્રેક્શન, એ પ્રકારે એ ધંધાની અંદર, વ્યવસાયની અંદર ખેંચે. એનું નામ શુક્ર છે. શુક્ર એટલે સરસ મજાનું બુટીક હોય, બ્યુટી પાર્લર હોય તો એ પણ શુક્ર છે. દરેકે દરેક મેકઅપના, સૌંદર્યના સાધનોનો વેપાર એટલે પણ શુક્ર છે. કે આ બહુ આવી ગયું શુક્ર, મને લાગે નહીં? યુઝ ફિલ્ડ. હા. શુક્રની અંદર કેટલું આવી ગયું. તમે આ બધું જો તમે લખી રાખો તો શુક્ર તમારો જે રાશિનો બળવાન હોય તો આ બધું થઈ શકે. તો કેરિયરની વાત કરીએ, ફિલ્મ જગતમાં તમે જેટલા બી સારા સારા કોરિયોગ્રાફર છે એ બધાની કુંડળીમાં 10મા સ્થાનમાં વૃષભ, તુલાનો શુક્ર હોય એટલે સારા કોરિયોગ્રાફર થાય. સરોજ ખાન છે, ફરાહ ખાન છે, ગણેશ છે, તમે જુઓ ને 10મા સ્થાનની અંદર. બિલકુલ બિલકુલ. હર્ષદ વારસી સાહેબ જુઓ ને 10મું સ્થાન. ઇઝ અ ગુડ કોરિયોગ્રાફર. અરે એ તો ઠીક છે, ગોવિંદા પણ સારો ડાન્સ કરી શકતો કારણ 10મા સ્થાનમાં શુક્ર છે. હતો એક્ટર પણ ખરેખર કોરિયોગ્રાફર કરતા મોટો હતો. એને જે મનોરંજન આપ્યું કોઈ ના આપી શકે, કારણ શુક્ર. કેરિયર બનાવી શકો તમે એમાં, કોરિયોગ્રાફર થઈ શકો છો, ફોટોગ્રાફર થઈ શકો છો, ફિલ્મોગ્રાફી કરી શકો છો. એમાં તમારી કેરિયર સુપેરે ખીલી ઉઠે છે. ટીવીના શોનું એડિટિંગ કરી શકો છો, ટીવી ક્ષેત્રે જોડાઈ શકો છો. જરૂર નથી કે ટીવીને લઈને તમે સ્ટુડિયો ખોલો કોઈ, પણ એમાં તમે કંઈક સારું કોઈ પાસું હોય એમાં પણ તમે રસ લઈ શકો છો. એનિમેશન કરી શકો છો, એની જોબ કેરિયર તમે કરી શકો છો. બિલકુલ બિલકુલ. એટલે શુક્ર શું છે કે એનું એક તમે વન્સ યુ આર બ્લેસ્ડ બાય શુક્ર with powerful Shukra in 10th house, so that leads you to certain variety of professions, businesses and job orientations. જે તમે સફળતા આપે ને આપે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વાત થઈ શુક્રની. હવે જોઈએ અશોકભાઈ શું લઈને આવે છે. બિલકુલ. એ પછી પંકજભાઈ જો વાત કરીએ તો શનિની વાત કરવી પડે. શનિ એક જબરદસ્ત મહેનત કરવાવાળો ગ્રહ છે અને જો જાતકની જન્મકુંડળીના 10મા સ્થાનમાં જો શનિ હોય તો શનિ માટે કયા વ્યવસાયો છે અથવા તો કયા વ્યવસાય કરવા જોઈએ કે જે વધુ જાતકને અનુકૂળ બને અથવા તો એ સારા એમાં રિઝલ્ટ મેળવી શકે. શનિની વાત કરીએ. શનિ 10મા સ્થાનમાં બળવાન ક્યારે કહેવાય એ આપણે જોઈ લઈએ. મકર રાશિનો હોય, કુંભ રાશિનો હોય તો સ્વગૃહી કહેવાય. મિત્ર ગ્રહ ના ઘર વૃષભ અને તુલા જે શુક્રના છે એ શનિનો પરમ મિત્ર છે. તો આ મકરમાં હોય,
કુંભમાં શનિ હોય, વૃષભમાં હોય, તુલામાં હોય, ધેટ ઇઝ બેસ્ટ. મને એવું લાગે છે કે આ બહુ જ બેસ્ટ વસ્તુ છે. જો આ 4 પ્રકારના શનિ તમારા 10મા સ્થાનની અંદર હોય તો એ શ્રેષ્ઠ શનિ કહેવાય, એમાં લેશ માત્ર શંકા નથી. બીજા બધી રાશિઓમાં આપણે પડતા નથી. બુધની છે, બુધ એનો પરમ મિત્ર છે, એટલે મિથુન અને કન્યા હોય તો પણ સારા. કુલ 6 રાશિ થાય. આ રાશિમાંથી એક પણ રાશિનો શનિ, અને ખાસ કરીને મકર અને કુંભમાં હોય અને તુલામાં હોય. જો શુક્રનો મિત્ર તુલા રાશિમાં ઊંચો ન થાય. આવી ઘણી જબરજસ્ત છે બધું. તો આ બધી રાશિમાં શનિ 10મા સ્થાનમાં હોય તો સર્વપ્રથમ શનિની ધાતુ કઈ? લોખંડ. શનિ ચીકણા પદાર્થો, તેલ છે, ઓઇલ છે, સ્લરી છે, સાબુ છે, આ બધું કરી શકાય. લોખંડના, સ્ટીલના કોઈ પણ પ્રકારના ધંધાની અંદર જઈ શકાય. કાળી વસ્તુઓના ધંધામાં જઈ શકાય. અનાજના ધંધામાં જઈ શકાય. ફૂડ ગ્રેડનો ધંધો કહી શકાય, એમાં જઈ શકાય. એવી વસ્તુઓ કે જે પોઈઝનસ હોય એના ધંધા વ્યવસાયમાં પણ જઈ શકાય. શનિ તમારો બળવાન હોય તો તમે, અહીં તો આપણે ગુજરાતની અંદર તો વાત ન કરી શકીએ, પરંતુ જ્યાં જ્યાં લીકર માટેની છૂટ હોય છે, લાઈક લંડન છે, અમેરિકા છે, બ્રિટન છે, ચાઇના છે, સિંગાપુર છે, ઘણી બધી કન્ટ્રીઝ છે, અને આપણા ઘણા બધા સ્ટેટ પણ છે. એની અંદર તમે લીકરનો ધંધો કરો તો બી શનિ મહારાજની કૃપા તમારા પર ઉતરે. હું પેલા શનિ મહારાજ પેલા ધંધામાં નથી પડતા, કોથળીયા ધંધામાં. બરાબર, 10 રૂપિયાની કોથળીઓ કંઈક લોકો પીતા હોય, એમાં નથી પડતા. આ બધા ધંધા વ્યવસાયની અંદર પણ તમે જઈ શકો છો. તમે કેરિયરની વાત કરો ને અશોકભાઈ, બિલકુલ. તો શનિ શું સેવક છે? સૂર્ય રાજા છે, એમ શનિ સેવક છે. સેવક એટલે શું છે કે તમે કોઈ પણ જગ્યાએ એવું કોઈ સંસ્થા ખોલો કે જે તમે લોકોને સેવકો પૂરા પાડી શકો. ધારો કે તમે ડ્રાઈવર પૂરા પાડી શકો, કચરા પોતાવાળા પૂરી કરી શકો, કામવાળા પૂરા પાડી શકો, એવા બહેનો ભાઈઓ કે જે 24 કલાક વૃદ્ધોની દરકાર લેતા હોય. કારણ કે શનિ એ વૃદ્ધત્વનો કારક છે અને શનિ એ સેવક પણ છે. એટલે એ સેવકો વૃદ્ધોની સારી સેવા કરી શકે એવી સંસ્થાનો ધંધો કરવાથી, વ્યવસાય કરવાથી શનિ મહારાજની કૃપા ઉતરે. બિલકુલ. નોકર ચાકર વર્ગ ઉપર શનિની કૃપા હોય છે અને વૃદ્ધો શનિને ખૂબ ગમે, કારણ વૃદ્ધત્વનો એક કારક છે. તો આ વાત થઈ શનિ. શનિ પાસે જયારે કેરિયર વાઇઝ આપણે વાત કરીએ તો તમે એક એવા સબોર્ડિનેટ સ્ટાફથી શરૂઆત કરો ને, જેને આપણે એવું કહીએ છીએ કે ભાઈ સામાન્ય ભાષામાં મેસેન્જર હોય, પટાવાળા જેવી નોકરી કરતા હોય છે. તો આ બધો વર્ક છે એના પર શનિનું પ્રભુત્વ છે. એ લોકો બહુ જ લોયલ હોય છે, બહુ જ કામગરા હોય છે, અને જે કામ આ લોકો કરી શકે એ સાહેબ એમએલએ એમપી પણ ના કરી શકે, એટલી એમની સિદ્ધિ હોય છે. કેમ? કારણ કે શનિનો એમના પર પ્રભાવ હોય છે. અને શનિ એવી તમને મની આપે છે કે જ્યાં જસ્ટિફિકેશન હોય, ન્યાય હોય, પ્રામાણિકતા હોય, ભલે વિલંબ હોય, પણ આ બધી કારકત્વ શનિનું છે. અને શનિ જો તમારી 10મા સ્થાનની, કુંડળીના 10મા સ્થાનની અંદર મેં જણાવેલી રાશિઓમાં હોય તો તમે ચોક્કસપણે ધંધા, વ્યવસાય, કેરિયરમાં સફળ થઈ શકો છો, એમાં લેશ માત્ર શંકા નથી. આવો આગળ વધીએ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે જાતકની જન્મ કુંડળીમાં, દર્શક મિત્રો જે આપના સવાલ હતા કે 10મા સ્થાનમાં જો એનું આપણા ધંધા વ્યવસાય માટે જોવાની વાત હોય તો 10મા સ્થાનમાં કયા ગ્રહો એ ધંધા વ્યવસાય માટે શું પ્રભાવ કરી શકે એની આપણે બધા ગ્રહોની ચર્ચા કરી છે. પંકજભાઈ, મને એવું લાગે છે લગભગ આપણે મુખ્ય ગ્રહોની, મહત્વના ગ્રહોની ચર્ચા કરી નાખી. થોડી રાહુ કેતુની પણ વાત કરી કે આપણે એની પાસેથી શું મેળવી શકીએ. કારણ કે બગડે તો આપણું સત્યાનાશ નીકળી જાય ભાઈ. રાહુ કેતુની ચર્ચા તો કરવી જ પડે દર્શક મિત્રો, કરવી પડે. રાહુ કેતુ અગમ નિગમ ગ્રહો, છાયા ગ્રહો, નોર્થ નોડ, સાઉથ નોડ, બ્રહ્માંડના પડછાયા, ઇનવિઝિબલ છે, અદ્રશ્ય છે, છતાં પણ કમાલનું કામ કરે છે. રાહુ અગમ નિગમ ગ્રહ છે, એટલે ખાસ કરીને એવા ધંધા વ્યવસાયની અંદર વધારે પડતા લોકો આગળ આવે છે. તમે નહીં માનો, આજે હું જે રજૂઆત કરું છું કે જે ગૂઢ વિદ્યાના જાણકાર હોય, ભેદ ભરમના જાણકાર હોય,
તંત્રના જાણકાર હોય, ગૂઢ જ્ઞાનના જાણકાર હોય, અને એવી વિદ્યા કે જે કોઈ પાસે ના હોય, જ્યોતિષ. રાહુ બળવાનો સારા જ્યોતિષી બની શકો. રાહુ બળવાનો હોય તો તમે ગૂઢ વિદ્યાના જાણકાર બની શકો, ઓકલ્ટ સાયન્સના. બિલકુલ. રાહુ કેતુ બળવાન હોય તો તમે અગમ નિગમ જાણકારી મેળવી શકો છો. રાહુ બળવાન હોય તો તમે ઇન્ટ્યુશન કેળવી શકો છો. રાહુ બળવાન હોય તો તમે મહાભારતના સંજય જેવા મહાન બની શકો છો. રાહુ એ અસ્ત્ર શસ્ત્રનો પણ કારક છે, ક્યાંક ગુપ્ત રોગનો કારક છે. એટલે તમે કોઈ ભેદી રોગની જાણકારી પણ તમે મેળવી શકો છો. કેતુ જો તમારું હોય તો કેતુ બળવાન હોય 10મા સ્થાનમાં, રાહુ બળવાન હોય તો મિથુનમાં હોય, વૃષભમાં હોય, મકરમાં હોય, કુંભમાં હોય, એ પ્રમાણે એની સામેની રાશિઓમાં કેતુ બળવાન થાય છે. અને આ 10મા સ્થાનની અંદર બધા આવે તો ચોક્કસપણે કહીશ કે તો રાહુ કેતુ તમારા 10મા સ્થાનની અંદર હોય તો તમે ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી શકો છો. રાહુ બળવાન હોય તો રાજકારણી પણ બની શકો છો. એમ મંગળ બળવાન હોય તો રાજકારણી બની શકો છો. સૂર્ય મંગળ બળવાન હોય તો તમે સારા ડોક્ટર બની શકો છો. સૂર્ય રાહુ હોય તો સારા ડોક્ટર બની શકાય છે. રાહુ બળવાન હોય તો તમે સારા ડોક્ટર બની શકો છો. રાહુ બળવાન હોય તો સારા વૈદ્ય બની શકો છો. રાહુ બળવાન હોય તો તમે મેડિકલ લાઈનની અંદર પણ આગળ આવી શકો છો. આ રાહુ અને કેતુની કેટલીક વાતો મેં તમારી સમક્ષ કરી. રાહુ કેતુ બળવાન હોય તો આટલું તમે કરો, તેમાં કોઈ જ વાંધો આવતો નથી, એવું મારું ચોક્કસપણે માનવું છે. ભગતભાઈ, એ પછી જો ચર્ચામાં આપણે વાત કરીએ તો જે ગ્રહોનો પ્રભાવ છે એમાં આપણે જોયું છે કે જે અંગ્રેજી ગ્રહોની પણ આપણે કાયમ ચર્ચા કરતા હોઈએ તમે, અને જેનો પ્રભાવ પણ ખૂબ સારો એવો રહ્યો છે. એ બહુ ઓછી એ લોકોને ધ્યાન છે, અથવા તો લોકો એને કદાચ ક્યાંક એનું કન્સિડર બહુ ઓછું કરતા સાચી હોય. વસ્તુ છે. પણ એ કેટલાક મહત્વના છે. એ પણ આજે આપણે 10મા સ્થાનમાં જો આપણા હોય તો એ પણ પંકજભાઈ સાથે ચર્ચા કરીશું. પંકજભાઈ, હર્ષલની વાત કરીશું. જો હર્ષલ હોય તો જાતકની જન્મકુંડળીના 10મા સ્થાનમાં એ વ્યવસાય ધંધામાં કેવો પ્રભાવ કરી શકે, અથવા તો કયા પ્રકારના વ્યવસાય અનુકૂળ પડે? જ્યોતિષશાસ્ત્રની વાત નીકળે દર્શક મિત્રો અશોકભાઈ, ત્યારે બિચારા હર્ષલ નેપ્ચ્યુન તૂટે તરછોડાયેલા બાળકો જેવા છે. અનાથ આશ્રમ હોય ને, અનાથ બિલકુલ ઓર્ફન એ હાઉસમાં રહેતા હોય ને એ ટાઈપના ગ્રહ હોય. કારણ કે લોકોને પડી નથી, કારણ સ્ટડી કરીએ અને આમાં કંઈક પ્રિડિક્શનમાં લઈએ, આગળ લઈએ, પણ એનું કોઈ મહત્વ છે. અંગ્રેજી ઓલાદ છે એટલે આપણે ઓલાદ તરીકે નથી જોવાનું, પણ આપણે આપણા સંશોધનમાં આગાહીઓમાં કેટલા મહત્વના એ જોવાનું છે. તો હર્ષલની વાત કરીએ પહેલા. હર્ષલ એક રાશિમાં 7 વર્ષે છે, પણ ઇટ ઇઝ એઝ ગુડ એઝ બુધ. બુધ અને હર્ષલ સરખા છે. મેં એવા અસંખ્ય લોકો જોયા જેના 10મા સ્થાનની અંદર હર્ષલ હોય તો લોકો સારા આઈપીએસ, આઈએએસ, યુપીએસસીની, જીપીએસસીની એક્ઝામ ક્રેક કરતા હોય છે. આ 100% વાત છે. તમને કહું કે હર્ષલ 10મા સ્થાનની અંદર જો બુધની રાશિ અંદર હોય તો હું તમને ચેલેન્જ સાથે કહું છું, મિથુન રાશિમાં હોય, કન્યા રાશિમાં હોય તેવો જાતક 100% કોઈ ઉચ્ચ સ્થાને અને એપી, આઈપીએસ, આઈએએસ, યુપીએસસી, જીપીએસસી ક્રેક કરી હોય અને એ એક એવા સ્થાને બેઠો હોય, ધારો કે કલેક્ટર હોઈ શકે, ડીજીપી હોઈ શકે, આઈજી હોઈ શકે, એસપી હોઈ શકે. મેં સીએ પણ જોયા છે હર્ષલ 10મા સ્થાનમાં હોય તો. હર્ષલ 10મા સ્થાનમાં હોય તો મેં એવા કલેક્ટર પણ જોયા છે, અને એવા પ્રિન્સિપલ સેક્રેટરી પણ જોયા છે, ચીફ સેક્રેટરી પણ જોયા છે, અને વહીવટી ક્ષેત્રે એમનું એક અદ્ભુત નામ હોય છે એવા જાતકો પણ મેં જોયા છે. એ હર્ષલની કામગીરી છે. હર્ષલને બુધ ગમે છે, બુધને હર્ષલ ગમે છે, કારણ કે બંનેના ગુણધર્મ એક સરખા છે. બુધનું ચગડોળ ફરે અને હર્ષલનું પણ ફરે. બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ ફરે છે. હર્ષલ જેવો 12 પ્લેનેટની અંદર બુધની સાથે તો હું કમ્પેર કરી શકું તો બુધ અને હર્ષલ એક સમાન ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇન્ટેલિજન્ટ ગ્રહો, બુદ્ધિ ક્ષમતા ધરાવતા ગ્રહો, સૂક્ષ્મ બુદ્ધિશાળી ગ્રહો એ હર્ષલ અને બુધ છે. એટલે હર્ષલ 10મા સ્થાનમાં આવે તો નક્કી એવો જાતક કોઈ બુદ્ધિગમ્ય, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિત્વની આભા જેવું કામ એ કરતો હોય છે, જે અગાઉ હું તમને કહ્યું એ પ્રકારનું હોઈ શકે. બિલકુલ. એ પછી જો આપણે 10મા સ્થાનમાં જો નેપચ્યુન હોય તો નેપચ્યુન છે એ ધંધા વ્યવસાયમાં વાત કરીએ તો નેપચ્યુન, જેમ તમે હર્ષલ એઝ ગુડ એઝ બુધની વાત કરી, એમ નેપચ્યુન એઝ ગુડ એઝ આઈ થિંક કેતુ જોડે પણ કદાચ એને કહેવાતું હોય. તો એના લઈને જે વ્યવસાયની વાત છે એ જાતકોને બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે, એની વાત કરી. તો તમે કીધું ને કે હર્ષલ
ની વાત કરી, નેપચ્યુન એઝ ગુડ એઝ કેતુ, એટલે ન્યુમરોલોજીમાં તમે જુઓ તો કેતુનો 7 અંક અને નેપચ્યુનનો પણ 7 અંક સમાનતા બંને ભોગવતા હોય છે. અગમ નિગમનો કાર્ય છે, તમારા ડ્રીમ બધા ફૂલફિલ કરે છે. 10મા સ્થાનમાં મિત્રો તમારે નેપચ્યુન હોય તો એક ધંધો નહીં, તમે કોઈ પણ ધંધાનું સ્વપ્ન સાકાર થાય તમારું. તમે સ્વપ્ન સેવો અને તમે ફળો. નેપચ્યુન 10મા સ્થાનની અંદર હોય, તમે કોઈ પણ ધંધો પકડો, કોઈ પણ ગ્રહનો પકડો, એવું જરૂરી નથી કે નેપચ્યુનના પોતાના અંગત કોઈ ચોક્કસ નિર્ધારિત શાસ્ત્રો ધંધા છે, કારણ શાસ્ત્ર નેપચ્યુનને કંઈ લેવા દેવા નથી, એ અંગ્રેજી ગ્રહ છે, આપણા શાસ્ત્રમાં એનું કોઈ વર્ણન છે જ નહીં. પણ નેપચ્યુનનું મેં જે સંશોધન કર્યું છે, 10મા સ્થાનની અંદર હોય તો એક વાત સુનિશ્ચિત છે કે તમારા બધા જ સ્વપ્નોને સાકાર કરે છે. તમે કોઈ પણ સ્વપ્ન કરો, તમે લિક્વિડનો ધંધો કરો કે લોખંડનો કરો, તમે મેટલનો કરો કે સોનાનો કરો. સોનાની વાત નીકળી છે એટલે વાત કરું છું. સોના ચાંદીનો ધંધો જે લોકોનો ગુરુ 10મા સ્થાનમાં હોય એ કરી શકે. રહી ગયેલો અહીં પૂર્ણ કરું છું. નેપચ્યુનની આ એક વાત છે કે નેપચ્યુન યાદ કરતા કરતા ગુરુ અને સોનું ચાંદી યાદ આવ્યું. તો નેપચ્યુન કેટલો માન ગ્રહ કહેવાય. નેપચ્યુન જેવી કામગીરી સ્વપ્નોને સાકાર કરવાની એક પણ ગ્રહમાં નથી. આપણે વિચારીએ કે ભાઈ હર્ષલ, નેપચ્યુન, પ્લુટોને શું હવે ક્યાં હવે ગણતરીમાં લઈએ, પણ ખરેખર અંગ્રેજી ગ્રહો એટલો અદભુત કામ કરે છે કે તમે વિચારી ના શકો. નેપચ્યુન દીવારની પણ પેલી બાજુ જોઈ શકે છે. જોજનો દૂર, બિયોન્ડ ધ સ્કાય તમારા સ્વપ્નને સાકાર કરે છે. જો જમીનથી એવરેસ્ટના શિખર ઉપર હિલેરિયન પેન્સિંગ ચડી શકતા હોય તે નેપચ્યુનનું કામ હોય. જો પૃથ્વીથી ચંદ્ર સુધી નીલ આર્મસ્ટ્રોંગ પહોંચી શકતો હોય કે આપણા ભારતના બળવીરો પહોંચી શકતા હોય કે બહેનો પહોંચી શકતી હોય, તે કામ નેપચ્યુનનું છે. નેપચ્યુનનું એટલું જ રાખવાનું, 10મા સ્થાનમાં સ્વપ્ન તમે સેવો અને મહેનત કરો એ તમારી સાકાર થાય એ વાત ચોક્કસ છે. બિલકુલ. અને પંકજભાઈ, છેલ્લે આપણે પ્લુટોની પણ વાત કરી લઈશું. જો જાતકના જન્મકુંડળીમાં 10મા સ્થાનમાં જો પ્લુટો હોય તો પ્લુટોની પણ વાત કરીએ કે એ કયા વ્યવસાયને કન્સર્ન કરે છે, અથવા તો જાતકને વધારે અનુકૂળ આવે અથવા તો કરવા જોઈએ. તો પ્લુટો માટે હું કોઈ ધંધા વ્યવસાયનું સૂચન એટલા માટે નહીં કરું, કારણ કે 10મા સ્થાનમાં પ્લુટો હોય તો મેં એવું જોયું છે કે એક તો યમરાજ છે, ગુજરાતીમાં યમરાજ કહેવામાં આવે છે, એ શનિની સમકક્ષ ગ્રહ છે, ડેમોનાઇઝ ગ્રહ છે, રાક્ષસી પ્રકૃતિનો ગ્રહ છે. તો 10મા સ્થાનમાં પ્લુટો હવે જાતકોને મેં રાજકારણી જોયા, અચ્છા રાજકારણી 10મા સ્થાનમાં પ્લુટો હોય છે, પણ રાજકારણનો અંત પણ છેવટે બરોબર હોતો નથી. દરેક રાજકારણી છેવટે કંઈ ને કંઈ પ્રોબ્લેમ થતો જ હોય છે, એ ચોક્કસ પ્રકારની વાત છે. એટલે ચોક્કસ કહીશ કે 10મા સ્થાનમાં જો પ્લુટો હોય તો રાજકારણમાં તમારે આગળ આવવા માટેની ખેવના મહત્વાકાંક્ષા તમે રાખો તો કંઈક થઈ શકે. બાકી તો યમરાજ છે એટલે કષ્ટ વધારે આપે છે. ધંધા વ્યવસાય અલગ પ્રકારના નહીં કરવા કે ભાઈ હું સ્ટીલનો ધંધો કરું ને હું દૂધનો ધંધો ડેરી ખોલું ને હું કાપડનું ટેક્સટાઇલ મિલનું કરું કે હું સોના ચાંદીનું કરું. એને મારે ધંધા વ્યવસાય નહીં, પણ રાજકારણની અંદર જો તમારે આગળ આવવું હોય તો પ્લુટો 10મા સ્થાનમાં હોય તો ચોક્કસપણે તમને એનો પૂર્ણ સહકાર મળશે, એમાં લેશ માત્ર શંકા નથી. પંકજભાઈ, આપનો વિશેષ આભાર અને ખૂબ ખૂબ આભાર કે છેલ્લા 3 એપિસોડથી આપણે જે જાતકોના સવાલ હતા કે શુભારંભમાં ધંધા વ્યવસાય ક્ષેત્રે જો જ્યોતિષની દ્રષ્ટિએ જાતકની જન્મકુંડળીના એટલે કે આપણા 10મા સ્થાનમાં જો આ ગ્રહો જે હોય તો એ કયા વ્યવસાયને વધારે વેગ આપે અથવા તો આપણને ફાયદો કરી શકે એની વાત કરી, અને એની જે સહરાશિઓ છે એને પણ કઈ રીતે ફેવર કરે છે તો એ સમગ્ર વિસ્તારથી ચર્ચા પંકજભાઈએ માર્ગદર્શન સાથે આપણને કરી છે. છતાં પણ દર્શક મિત્રો, જો આપણે આ જોવાના એપિસોડ રહી ગયા હોય તો યુટ્યુબમાં ડૉક્ટર પંકજ નાગર એસ્ટ્રોલોજરમાં આપણે આ યુટ્યુબમાં બધા મુકાતા હોય છે, તો આપ એને જોઈ શકો છો અને એનો ફાયદો કરી શકો. મોરેવર કે કંઈ બી આપના પ્રતિભાવ હોય, સવાલ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ મોકલી આપજો. શોમાં આપણે સામેલ કરીશું અને વિસ્તારથી એની ચર્ચા પણ કરીશું પંકજભાઈ સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી.